કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે પણ મટકી ફોડ તેમજ શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ ઉત્સવમાં જોડાયા હતા। હું અનિલભાઈ શ્રીમાળી, સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ, જન્માષ્ટમીના શુભ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી નદ નારાયણ મંદિર લીલાસર નગરથી અમે શોભાયાત્રાનું ચાલુ કર્યું હતું અને માર્કેટમાં થઈને સમગ્ર માર્કેટમાં 51 મોટકીનો ફોડવાનો પ્રોગ્રામ કરેલો હતો। ગાંધીધામની શોભાયાત્રામાં સર્વે જનોને આમંત્રણ આપી અને સર્વે પ્રજાએ આજે ખૂબ સહકાર આપ્યો છે। આવી વરસાદની સિઝનમાં ખૂબ જ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા અને આજે અમારો વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શોભાયાત્રામાં ખરેખર સૌ પધાર્યા છો એ બદલ હું સૌને અભિનંદન આપું છું, સૌને શોભાયાત્રાના શુભેચ્છાઓ પાઠવું છું। અને આવી રીતે જ અમારી જન્માષ્ટમી નિમિત્તે જે બી શોભાયાત્રામાં આવ્યા છો અને આપણે સરકાર તરફથી આપ્યો છે, એમાં જે બી દાતાઓ બી આપ્યો છે એમને બી અમે અભિનંદન પાઠવીએ છીએ, એમને બી શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે જે વિશ્વ હિન્દુ પરિષદ સતત વર્ષોથી આ જે કાર્યક્રમ કરી રહી છે અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે બજરંગોએ ખૂબ મહેનત કરી અને આજે સમગ્ર કચ્છમાં નામ થાય એવી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું।